વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ યોજાયો। શંખેશ્વર ખાતે આવેલ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બાલ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો હતો। આ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયનો સંસ્કાર સભર રંગારંગ વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી બાળકોના સર્વાંગી વિકાસ કરવાના શુભ હેતુથી યોજાયેલ આ વાર્ષિક ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાલવાટિકાના બાળકોએ ગીતો, નાટકો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પોતાના અભિનયનો પરિચય કરાવ્યો હતો। બાળકોના અદ્ભુત અભિનયથી દર્શકો ઝૂમી ઉઠ્યા હતા। કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત ઇનામરૂપી સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો અને ઉદાર હાથે દાન આપી બાળકોની કલાને પ્રોત્સાહિત કરી હતી। આ પ્રસંગે સરપંચ ડી.કે. ગઢવી, જિજ્ઞાબેન શેઠ, ડૉક્ટર રમેશભાઈ હાલાણી, ભરતભાઈ શાહ, મુંબઈ ભોજન શાળાના ટ્રસ્ટી ભરતભાઈ નલિનભાઈ શાહ, બળદેવ મહારાજ, ગોવિંદભાઈ ખેર, સોંડા ભગત, સંજયભાઈ ઠક્કર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું હતું।